પેસિફિક વિસ્તારમાં મંદી અને મોંઘવારીનો ડબલ માર જોવા મળી રહ્યો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે સ્થાનિક ઉદ્યોગો પર પહોંચી છે, જેને કારણે ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થયો છે। મોંઘા નેચરલ ગેસ અને કોમર્શિયલ એલપીજીના વધતા ભાવોથી પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા ઉદ્યોગકારો હવે નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગુજરાત ગેસ કંપની દ્વારા વધારાની ડિપોઝિટની માંગ કરવામાં આવતા ઉદ્યોગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક મંદીના કારણે ભરૂચ અને અંકલેશ્વરની અનેક ઇન્ડસ્ટ્રીઝ જે હાલમાં માત્ર 50% ક્ષમતા સાથે ઉત્પાદન કરી રહી છે। વધતા ખર્ચ અને ઘટતી માંગ વચ્ચે ઉદ્યોગો પર આર્થિક ભાર વધ્યો છે અને આ સ્થિતિને ધ્યાને રાખીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને ગુજરાત ગેસ કંપનીને ડિપોઝિટનો આદેશ મોકૂફ રાખવા રજૂઆત કરી। ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે, તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે, એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે। એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે। ગેસ કંપની લિમિટેડ જે હાલમાં ગુજરાત એનર્જી લિમિટેડના નામથી ઓળખાય છે, તેને હમણાં જ ભરૂચ જિલ્લાના આવનાર ઉદ્યોગોને એક સર્ક્યુલર પાઠવેલો છે, જેમાં જે સિક્યોરિટી ડિપોઝિટ છે એની વધારવા માટેની તાકીદ કરવામાં આવેલી છે। આમ જોવા જઈએ તો ઈરાન અમેરિકાના યુદ્ધ પછી જે ગેસ અને ક્રૂડના પ્રાઇસીસમાં વધારો થયો છે, એની ઇમ્પેક્ટ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવેલી છે। ઇન્ડસ્ટ્રીઝે માર્ચ મહિનામાં કરવામાં આવેલા વધારાને અને એમાં એમની આપવામાં આવેલા જથ્થાનો કાપને પણ કોઈ આનાકાની વગર સ્વીકારી લીધેલ, પરંતુ એના પછી જે એમને જે ભાવ વધારો કર્યો છે એને અંતર્ગત જે સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવાનો નવો સર્ક્યુલર આવ્યો છે, અને જો એ 1 જૂને સર્ક્યુલરમાં બહુ સ્પષ્ટ કરવામાં આવેલું છે કે જો 12 જૂન પહેલાં આ સિક્યોરિટી ડિપોઝિટ જમા નહીં કરવામાં આવે અને આ સિક્યોરિટી ડિપોઝિટ લગભગ 25% જેટલી વધારે રકમનો આપવામાં આવે છે, તો 25% જેટલો ગેસનો જથ્થો ઓછો આપવામાં આવશે।